હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ગણી રહ્યા છીએ. આગળ વધારી ધીમે ધીમે એને. લેક્ચર આપણું લેક્ચર 13 અને 14. ચાર 4.10 સુધી ગણેલા છે. સ્વાધ્યાય 4.11. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ, માનો કે આ સ્ટેશન અને આ હોટલ સુરેખ રોડ પર 10 કિલોમીટર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે, આવા કોઈ માર્ગે એ હોટલ સુધી પહોંચાડે છે. વાંકા ચૂકા માર્ગે, સીધી વાત છે. પથ લંબાઈમાં ટેક્સીવાળાનું પેટ્રોલ બળેલું છે આટલું 23 કિલોમીટર, અને સ્થાનાંતર થશે 10 કિલોમીટર. ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્ય શું આ બંને સમાન હોય? ન હોય. સરેરાશ ઝડપ v બરાબર પથ લંબાઈ છેદમાં લાગેલો સમય. કેટલા ટાઈમમાં પહોંચે છે? 28 મિનિટ કિલોમીટર પ્રતિ મિનિટ. અને સરેરાશ વેગનું મૂલ્ય સ્થળાંતર છેદમાં લાગેલો સમય કિલોમીટર પ્રતિ મિનિટ. બેના મૂલ્ય જુદા જુદા દેખાય છે. એકમ બદલાવો હોય તો તમારી મરજી. નોર્મલ વસ્તુ છે ને આમ ત્રીજા ચેપ્ટરની જ કહેવાય. 4.12. વરસાદ શિરોલમ દિશામાં વેલોસિટી ઓફ રેન 30 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી પડે છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ, એટલે આ વરસાદ, અને માનો કે આ નોર્થ અને આ સાઉથ, ઉત્તરથી દક્ષિણ દિશા તરફ આ વેલોસિટી ઓફ રેન ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વેલોસિટી ઓફ બાયસાયકલ 10 મીટર પ્રતિ સેકન્ડ VB. તો પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? માનો કે આ સદિશ છે એને હું એક જ ઓરિજિન ઉપર મૂકી દઉં તો આ શું થાય? VR પ્લસ VB થાય. મતલબ કે બેયના વેગનું પરિણામી. એટલે હવે બેયના વેગનું જે પરિણામી આવે એ પરિણામીની દિશામાં એને રાખવી જોઈએ, બરાબર ને? એટલે શિરોલમ સાથે હવે આ દાખલો છે એ આપણે ગણી ચૂકેલા છે, એટલે એમાં કંઈ લાંબુ વિચારવાનું આવતું નથી. હા, એકચ્યુઅલમાં VR માઇનસ VB આવશે, એટલે સાપેક્ષ વેગ ગણવાનો થાય આમાં. ધ્યાન રાખજો. સાપેક્ષ વેગ, વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ બાયસાયકલ, VR માઇનસ VB સદિશ તરીકે. VR માઇનસ VB એટલે છત્રી એને આ દિશામાં રાખવાની છે. ધ્યાન રાખજો, ખૂણો તો એ જ આવશે પણ આ બાજુ ઉત્તર તરફ થીટા,
ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે કોણ વીબી, પાસેની બાજુ એટલે કોણ વીઆર. વીબી કેટલું છે 10, પાસેનું કેટલું છે 30. થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 1/3. આ દિશામાં એને રાખવી જોઈએ, પણ ઉત્તર બાજુ, બરાબર ને, આ બાજુ સાપેક્ષ વેગની દિશામાં એને છત્રી રાખવી જોઈએ. આ જે છે ને એ સરવાળો આવશે, વીઆર પ્લસ વીબી આવશે, અને એણે વીઆર માઇનસ વીબીની દિશામાં છત્રી રાખવી જોઈએ. આ ખાસ ડિફરન્સ દરેક ઓબ્જેક્ટિવ વખતે આપણે ધ્યાનમાં રાખવાનો છે. 4.13 એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરી શકે છે. એક વ્યક્તિ એટલે વેલોસિટી ઓફ પર્સન સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરી શકે છે. 1 કિલોમીટર પહોળાઈની નદીનું પાણી, માન લો કે આ નદી છે જેની પહોળાઈ 1 કિલોમીટર છે. વેલોસિટી ઓફ રિવર ઇઝ ઇક્વલ ટુ 3 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આ જે છે એ પાણીનું વહેણ છે. વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે નદીના વહેણથી, હવે પોતે માની લો કે નીકળે એ આવી રીતે, બરાબર ને, તરશે, પણ પાણીનો ધક્કો લાગે ને એટલે એ પહોંચશે બીજે ક્યાંક, બરાબર ને. આપણને પોતાને અનુભવ છે કે સ્વિમિંગ કરતા હોય, હવે આપણે સામે આમ સીધા જ તરવા જઈ, હવે પાણીનો ધક્કો આપણને સાઈડમાં લઈ જશે, એટલે રિઝલ્ટ આવશે આવડું. આ વેલોસિટી ઓફ પર્સન પ્લસ વેલોસિટી ઓફ રિવર, એનું રિઝલ્ટ જે આવે એ એટલે દૂર પહોંચે. એટલે હવે એ પૂછે છે કે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે, એટલે આ માપ જોઈએ. આને હું થીટા કહી દઉં, ટેન થીટાની વ્યાખ્યા લખી તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વીઆર, આપણે અંતર જોઈ છે, એક્સ અંતર જોઈ છે, એટલે આ તો આપણે પાસે સદિશ છે, તો કેટલે દૂર પહોંચશે એ આપણે જોઈ છે. એટલે પહેલાં તો એનો પરિણામી વેગ જે છે એ કેટલો થાય, વીઆર સ્ક્વેર પ્લસ વીપી સ્ક્વેરનું સ્ક્વેર રૂટ, અને હું વી કહી દઉં તો 3નો વર્ગ 4નો વર્ગ એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ એ હાલશે. હવે એ આ દિશામાં કેટલું જાય, એક્સ દિશામાં, એ આપણે ગણવાનું છે. હવે એનો જે વેગ છે ને વીપી, એમાં પરિણામી વેગના 2 ઘટક આપણે લઈ લઈએ. એનો પરિણામી વેગ છે એ આ વી જેટલો છે. હવે એને હું સદિશને બહાર કાઢ લઉં, એટલે એના વેગના 2 ઘટક, ખાસ ધ્યાન રાખજો, આ વીઆર છે એ અંતર નથી, એ વેગ છે. તો પરિણામી વેગના 2 ઘટકમાં અહીંયા હું થીટા નામ પાડું તો વી એક્સ, આ દિશાને આપણે વેગનો એક્સ ઘટક કહી દઈ, અને આ જે છે એ વી વાય છે. એટલે વી એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે મારે જો આ સામેની બાજુ જોતી હોય તો વી સાઇન થીટા જોઈ, સામેનો ઘટક છે એટલે સાઇન થીટાની વ્યાખ્યા લખું એટલે આ વી એક્સ અને આ વી વાય, બરાબર. એટલે અહીંયા હું સાઇન થીટાની વ્યાખ્યા લખું, સામેની બાજુ, એટલે વી સાઇન થીટાની જરૂર પડે. એમાં વી છે 5, હવે આ જે આવ્યું એમાં થીટા મારે જરૂર પડશે, તો ટેન થીટાની વ્યાખ્યા ઉપરથી મને થીટા જડી જશે. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ, હવે એ આ ઓલી આકૃતિમાં જવાનું છે, વીઆરના છેદમાં વીપી. વીઆર છે આપણી પાસે 3 અને વીપી છે 4, 3 4 5,
આપણે એક વખત વાત કરેલી છે. 3, 4, 5 હોય તો થીટા 37 ડિગ્રી આવે. હવે થીટા જો 37 ડિગ્રી હોય આ આપણે યાદ જ રાખવાનું છે. તો અહીંયા હું નાખું એટલે એના વેલોસિટીનો એક્સ ઘટક ઇઝ ઇક્વલ ટુ 5 sin 37. sin 37 એટલે 4/5. મતલબ કે એના વેલોસિટીનો એક્સ ઘટક 4 કિલોમીટર પ્રતિ કલાકનો આવે. હવે 4 કિલોમીટર પ્રતિ કલાકની ગણતરીએ એને જે 1 કિલોમીટર કાપવાનું અંતર થાય છે સીધી દિશામાં એ વીવાયને અનુરૂપ કાપવાનું થાય છે, ધ્યાન રાખજો. એટલે વીવાય વિલ બી ઇક્વલ ટુ વી કોસ થીટા, એટલે કે 5 ગુણ્યા આ સાઇન થીટા છે એ 3/5 આવશે. આ ખૂણો 37 છે એટલે આ જવાબ તમારો 3 આવશે. અને કોસ થીટા જે છે એ 4/5 આવશે એટલે કે 4 કિલોમીટર પ્રતિ કલાક આવશે. એટલે એના વેગનો વાય ઘટક જે છે આવડવા સામા કાંઠે પહોંચવા માટે એ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલવાનો છે. જો એ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો 1 કિલોમીટર કાપવા માટે કેટલો ટાઈમ લાગે, એટલે એ આપણે અહીંથી ગોતવાનું. અને એટલા ટાઈમમાં એ આડો કેટલો પહોંચશે એ અહીંથી ગોતવાનું. આખી પરિસ્થિતિ સમજો, એકદમ સિમ્પલ વસ્તુ નથી. શું કર્યું છે એ તમે જોઈ લો. પહેલાં આપણે એનો ગતિપથની આકૃતિ વેગના સદિશ સહિત દોરેલી છે. એટલે કે આ વેગનો માની લો કે એનો પોતાનો વેગ સ્થિર પાણીમાં, પછી આ જે છે એ નદીનો વેગ, એને ધક્કાના કારણે એનો પરિણામી વેગ v આવ્યો. હવે પરિણામી વેગના બે ઘટક, પરિણામી વેગના બે ઘટક મતલબ બે જુદી જુદી દિશામાં એના પરિણામી વેગની અસરકારકતા. એક વીવાય મતલબ વેણથી સીધા સામે જે પહોંચે વેગની અસર એ બાજુની કેટલી, એ વીવાય કેટલી આવે છે 4 કિલોમીટર પ્રતિ કલાકની. પછી વેગનો એક્સ ઘટક મતલબ સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેટલો ગણાય 3 કિલોમીટર પ્રતિ કલાક. આ ત્રિકોણ તમે ખાસ યાદ રાખજો. હવે મારે શું જોઈએ છે તો કે હામા કાંઠે પહોંચતા કેટલી વાર લાગે, એટલે હવે આપણું સાદું સૂત્ર લાગશે d/t. એટલે એમાંથી ટાઈમ જોઈએ છીએ આપણે, એટલે ટાઈમ વિલ બી ઇક્વલ ટુ d/v. અંતર કેટલું 1 કિલોમીટર, ઝડપ કેટલી એની 4 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 1/4 કલાક થઈ. હવે આટલી કલાકમાં એ આડો કેટલો પહોંચશે એ ગોતવાનું છે. તો ફરીથી પાછું આ જ સૂત્ર વાપરો તો d વિલ બી ઇક્વલ ટુ v ગુણ્યા t. હવે અહીંયા મારે કયો લેવાનો vx, અહીં કયો લેવાનો હતો vy. તો આડો પહોંચવા માટે 3 અને 1/4 કલાક, એટલે હવે આ અંતર જે આવશે 3/4 કિલોમીટર આવશે, મતલબ 0.75 કિલોમીટર આડો. હવે આ આખું ચિત્ર મગજમાં ફિટ કરજો. છે સાપેક્ષ વેગને લગતું. આના માટે સૂત્રો જે છે એ બેઠા હોય જ છે. મતલબ કે તમે રેફરન્સ મટિરિયલમાં જુઓ તો આવા જે નદીને તરતા માણસના પ્રશ્નો હોય એના સૂત્રો બેઠા આપી દે છે, કોઈ જ જરૂર નથી. તમારા મગજમાં ક્લિયર કટ હોય સદિશો, એના ઘટકો અને પરિણામી વેગ અથવા સાપેક્ષ વેગનું અર્થઘટન ક્લિયર હોય તો તમે બહુ જ સરળતાથી આ વસ્તુને સોર્ટ આઉટ કરી શકો. પહેલાં કંઈ ફરીથી એક વખત જોઈ લેજો, કારણ કે દાખલા આ ટાઈપના છે એ થોડાક કોમ્પ્લિકેશન કરાવડાવે. આ નદી જાય છે એવું માની લો, કોઈ એક વ્યક્તિ છે એ અહીંથી તરવાનું શરૂ કરે તો એનો ધક્કો એને આ બાજુ પહોંચાડે છે, પાણીનો ધક્કો. તો પરિણામી વેગ એનો આ બાજુનો આવ્યો, દેટ ઇઝ v. હવે પરિણામી વેગ છે એના બે ઘટક, મતલબ y દિશામાં એની અસરકારકતા અને x દિશામાં અસરકારકતા. y દિશામાં એની અસરકારકતા જે છે એ એના વેગ એને ઉર્ધ્વ એટલે કે y દિશામાં કેટલું પરિણામ આપે છે એનું માપ મળે, અને x ઘટક છે એ x દિશામાં એનું પરિણામ આપશે. આપણે શું કર્યું છે, y દિશાનો અંતરનો આંકડો છે એટલે એમાં કેટલો ટાઈમ લાગશે એ વીવાયની મદદથી આપણે ગોતી લીધું, અને એટલા ટાઈમમાં આડો કેટલો પહોંચશે એ vxની મદદથી ગોતી લીધું. એટલે આ રીતે આવા પ્રશ્ન તમે બે કટકે ગોતો તો તમને બહુ ઝડપથી
જવાબ મળી જશે સૂત્રો યાદ રાખ્યા વગર, અને સૂત્રો કદાચ યાદ રાખશો તો એમાં ભેળસેળ જ થવાની છે, એટલે ખાસ સમજજો. આ ટાઈપના પ્રશ્નો જે છે એને સૂત્રોની મદદથી નહીં પણ કન્સેપ્ટની મદદથી ઉકેલજો. આગળ વધી સ્વાધ્યાયમાં 4.14 એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વેલોસિટી ઓફ એર 72 કિલોમીટર પ્રતિ કલાક. આ બંદરમાં ઊભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. એટલે આ નોર્થ ઈસ્ટમાં હવા છે, બરાબર ને? આને બંદર ગણી લે. બંદર એટલે ઓલો પાંદરું નહીં, નોર્થ, આ સાઉથ, આ વેસ્ટ અને આ ઈસ્ટ. અહીંયા નૌકા ઊભેલી છે. હવે હવા જે છે એ નોર્થ ઈસ્ટ એટલે આ દિશા 45 ડિગ્રીએ. એટલે આ જે સદિશ છે ને એ વેલોસિટી ઓફ એર બતાવે છે, આ દિશામાં છે. સિચ્યુએશનને ડ્રો કરવાથી દાખલો છે એ બહુ સરળતાથી પતે, આટલું ધ્યાન રાખવાનું. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે, ઉત્તર દિશામાં વેલોસિટી ઓફ બોટ 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે, તો નૌકા ઉપર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકશે? માનો કે આ આકૃતિ છે, એનો ચતુષ્કોણ આપણે પૂરો કરી તો આ રિઝલ્ટ આવે. હવે આ જે આખી આકૃતિ છે એને હું અહીંયા પાડી દઉં છું. આ ખૂણો કેટલો છે? 45 ડિગ્રી આખી આકૃતિ આપણે પાડી દઈએ છીએ. એટલે આ હવે શું આવ્યું? વેલોસિટી ઓફ એર. આ શું છે? વેલોસિટી ઓફ બોટ. અને આ પરિણામ છે, રિઝલ્ટન્ટ. એટલે ઝંડો આ દિશામાં ફરકશે. હવે એ દિશા જે છે એ આપણે ગોતવાની છે. આપણો આ નીચેનો સદિશ છે એ કયો છે? VA. અને હવે ચતુષ્કોણ પૂરો કરો એટલે આ કોણ આવે? VB. આને હું આલ્ફા કહી દઉં. તો ઝંડો જે છે એ આલ્ફા VA સાથે, આ બધા ઉલ્લેખ જરૂરી છે, VA સાથે આલ્ફા કોણે ફરકશે. મતલબ આકૃતિમાં અહીંયા આલ્ફા બતાવ્યો છે. હવે આખી પરિસ્થિતિ પહેલાં સમજજો. જે મને પરિસ્થિતિ આપેલી છે, નોર્થ ઈસ્ટ દિશામાં જ્યારે નૌકા ઊભી હોય ત્યારે ઝંડો સ્વાભાવિક છે હવાને લીધે ફરકે. એટલે હવા નોર્થ ઈસ્ટમાં છે એ બાજુ ફરકે છે. પછી જે બોટ છે એ નોર્થ તરફ જાય છે. એટલે આ બે સદિશ છે એનું પરિણામી જે બાજુ આવે એ બાજુ હવાનો વેગ વત્તા બોટનો વેગ બે ભેગા થયો અને ઓલા ઝંડાને ફરકાવશે. એટલે હવે ઝંડો જે છે એ આવી રીતે ફરકે ને? ના, બોટ આગળ જાય એટલે બહુ સીધી વાત છે કે ઝંડો આગળ થોડો ફરકે. તમે વિચારો, બોટ આગળ જાય એટલે
આમ લોજિકલી વિચારો કે હું પોતે મન લો કે આમ દોડવા માંડું તો હવા જે છે એનાથી વિરુદ્ધ દિશામાં ઝંડો ફરકે ને, એટલે એનો મતલબ એવો થયો કે અત્યારે હવા નોર્થ ઇસ્ટમાં છે તો અત્યારે હવા આ રીતે ફરકતી હોય અને બોટ જો આ બાજુ જતી હોય તો એ બેયનું પરિણામી જે આવે એથી વિરુદ્ધ દિશામાં ઝંડો ફરકે. આ લોજિકલ વાત થઈ. એટલે આપણે વિરુદ્ધ દિશામાં ઝંડો ફેરકવાનો છે. મતલબ આ આકૃતિમાં પહેલાં આલ્ફા ગોતી લઈએ આપણે, પછી બાકીનો બધો વહીવટ કરશું. મતલબ પરિણામી જે છે એમાં આ જે છે આલ્ફા, VA સાથે આલ્ફા, એ આલ્ફા ગોતી લઈ. હવે આલ્ફા ગોતવો હોય તો tan આલ્ફાની વ્યાખ્યા છે, tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો આને A સદિશ આપણે કીધેલું છે થિયરીમાં, આને B સદિશ કીધેલું છે. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B sin થીટા છેદમાં A પ્લસ B cos થીટા. અને હવે એમાં થીટા એટલે શું? A અને B વચ્ચેનો ખૂણો છે. તો આપણા માટે VA અને VB વચ્ચેનો ખૂણો છે. કોણ? થીટા. સિચ્યુએશન સમજો. અત્યારે આપણે આલ્ફાને જ શોર્ટ આઉટ કરી છીએ, પછી લોજિકલ સોલ્યુશન પછી કરશું. એટલે હવે મારે જો થીટા જે છે એની કિંમત જોતી હોય બંને સદિશ વચ્ચે, તો એ મને ખબર પડી જશે. VA અને VB વચ્ચે 45નો ખૂણો હોય એટલે હું tan આલ્ફા પહેલાં ગોતી લઉં. તો tan આલ્ફા વિલ બી ઇક્વલ ટુ બીનું મૂલ્ય, એટલે મારા માટે કોણ? VBનું મૂલ્ય sin 45 છેદમાં VA વત્તા VB cos 45. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? VBનું મૂલ્ય મારી પાસે છે 51, 1/√2, પછી પેલું છે 72 વત્તા 51 ગુણ્યા 1/√2, એટલે √2 વડે ગુણી નાખી તો 51 છેદમાં 72 વર્ગમૂળ 2 વત્તા 51, એટલે આ tan આલ્ફા થાય. હવે અહીંયા આપણા હાથ છે એ બંધ થઈ જાય. એટલે આમાં તો કેલ્ક્યુલેટર ઓપરેશનની એવી બધી જરૂર પડે. હું કેલ્ક્યુલેટર લઈ લઉં પોસિબલ હોય તો. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે કેલ્ક્યુલેટર જે છે એનાથી એ આંકડો કાઢી લો. કેલ્ક્યુલેટર તો જડે એવું નથી. તો હવે અહીંથી આપણા હાથ બંધ થઈ જાય. ઓકે, આલ્ફા જડ્યા પછી શું કરવાનું છે એ હું તમને કહી દઉં. હવે શું થશે? ધ્વજ છે એ કઈ બાજુ ફરકશે એ આપણે જોવાનું રહે છે ને. આ tan આલ્ફા ગોતો, આને આપણે બીજો XYZ દાખલો ગણી લઈએ. તો આલ્ફા મને ગોતતા આવડી ગયું આવા ટાઈપના કેસમાં. હવે આખી આકૃતિ જે છે એ ફરીથી આપણે જોઈ લઈ. ઓલું હમણાં જ આપણે છત્રીવાળો દાખલો ગણ્યો ને એ પ્રમાણે ધ્વજ ફરકશે કઈ બાજુ?
તો એ મૂળ પ્રશ્ન છે લોજિકલી. તો વેલોસિટી ઓફ ધ્વજ વિથ રિસ્પેક્ટ ટુ બોટની જરૂર પડે. વેલોસિટી ઓફ ધ્વજ વિથ રિસ્પેક્ટ ટુ બોટ. એટલે આ જે છે એ કોણ છે? આપણે આને એ નામ પાડ્યું છે. એટલે એ એટલે હવાનો બોટની સાપેક્ષ કેવો વેગ આવશે, અને હવાનો બોટની સાપેક્ષ જે વેગ આવે ધ્વજ હવાના બોટની સાપેક્ષે વેગની દિશામાં ફરકે. હવે એ મને જડશે ક્યાંથી? VA માઇનસ VB ઉપરથી જડશે. VA માઇનસ VB ઉપરથી. હવે જો બોટ સ્થિર હોત, હવે ખાસ સમજો, જો બોટ સ્થિર હોત તો કઈ બાજુ જાત? આ સ્થિર. તો ધ્વજ જે છે એ આ દિશામાં ફરકતો હતો. થઈ ગયું? હવે આ ક્લિયર જુઓ. એટલે આખું તમારે વિચારીને હાલવાનું છે. આપણે સિમ્પલી બે સદીશો આપ્યા ને એનું પરિણામી ગોતી લઈએ. આ પરિણામી ગોતું, આલ્ફા ગોતી લીધો, પણ એ આલ્ફાની દિશામાં ધ્વજ નથી જવાનો. ધ્વજ જવાનો છે કઈ બાજુ એ આપણે જોવાનું છે. તો જો બોટ સ્થિર હોત તો ધ્વજ VAની દિશામાં જાત. પણ હવે શું થયું? તો કે બોટ હાલવા માંડી. તો બોટ પોતે એક રેફરન્સ ફ્રેમ છે. સાપેક્ષ વેગના કોઈ બી દાખલા આવે એટલે તમારે એક હોલ્ટ મારીને જ હાલવાનું. એટલે બોટ પોતે રેફરન્સ ફ્રેમ છે. તો રેફરન્સ ફ્રેમની સાપેક્ષમાં હવાનો વેગ કેટલો થશે એ આપણે ગોતવું પડે. આપણે પોતે સ્થિર હોય અને હવા જે છે એ માનો કે આ બાજુ હોય, અથવા તો માનો કે હવા હોય જ નહીં, તો કંઈ માની લો કે આપણને કોઈ ફિલિંગ નથી આવવાનું. પણ તમે આમ દોડવા માંડો એટલે તમારા વાળ ઊંધી દિશામાં જાય. તો આ એના જેવી વાત થઈ. એટલે હવે બોટ સ્થિર હોત તો હવાની દિશામાં ધ્વજ ફરકત, અને હવે બોટ ગતિ કરે છે તો બોટની સાપેક્ષે હવાનો વેગ જે આવે અહીંયા ગતિ કરે. તો બોટની સાપેક્ષે હવાનો વેગ કઈ બાજુ આવે? આ તમારું VB, બરાબર. અને મારે કયા સદિશની જરૂર છે? તો કે VA સદિશ છે એ આ બાજુ છે, અને મારે જોઈ છે હવે કયો? VA માઇનસ VB. તો માઇનસ VB આ બાજુ છે, અને VA માઇનસ VB એટલે હવે તમે આ જોઈન્ટ કરો એટલે આ દિશા આવે VA માઇનસ VBની સદિશના ત્રિકોણના નિયમ પ્રમાણે. અને હવે મારે આ જોઈ છે. હવે આ ખૂણાની જરૂર પડે. આલ્ફા કયો હતો? બહુ સીધી વસ્તુ છે કે VAનો પરિણામી સાથે બનતો ખૂણો. એટલે આ કોણ છે? VA પ્લસ VB. લેક્ચર જે છે એને એવું લાગે તો રિપીટ કરીને આખો દાખલો જે છે આપણે આવું કરવાના, આલ્ફા ગોતીને મૂકી દેવાના, પણ એ થશે નહીં, કારણ કે છે આ સાપેક્ષ વેગનો દાખલો. એટલે VA માઇનસ VBની દિશામાં ધ્વજ ફરકે. VA માઇનસ VBની દિશામાં. અને VA માઇનસ VBની દિશા એટલે આ. અને હવે મારે એ જોતી હોય તો આ બાજુ 45 છે, આ બાજુ 45 છે, ટોટલ 90 થયું. અને હવે મારે આ ખૂણાની જરૂર છે. એટલે માનો કે આને હું થીટા, આલ્ફા, બીટા કે એવું કંઈક કહી દઈ. આલ્ફા તો કહી દીધો, બીટા નામ પાડી. એટલે હવે મારે બીટા જોઈ છે. બીટા જોતું હોય તો જો ઉપર તો આ 90 છે, એટલે હવે આ બાજુનો ખૂણો જે છે એને તમે નામ પાડો, અથવા ઓલા ખૂણાને નામ પાડો, એટલે તમને જવાબ અંદરથી મળે. VA માઇનસ VBની દિશા છે એ ઇન શોર્ટ આપણે ગોતવાની છે. એટલે હવે એને ગોતવા માટે તોય પાછું અહીંયા આવું આવે, અહીંયા તો અટકી જ જવાનું છે. ટેન બીટા જોઈ છે. હવે એ બીટા એટલે 45 વત્તા બીટા થયું ને. આ માની લો કે VA સાથે બનતો VA માઇનસ VBનો ખૂણો, અથવા તો
પાછળનો જે ખૂણો છે એ -VB સાથે બને છે એટલે હવે આખી આકૃતિ આપણે કાઢી લઈ બહાર આ VA સદિશ અને આપણો આ જે છે એ VB સદિશ -VB અને એનું પરિણામ VA - VB. હવે મારે આ જે પરિણામ છે એમાં ગમે તે એક સદિશ સાથે ખૂણો જોઈ છે, આવડો આ અથવા તો ઉપરનો. હવે અહીંયા જે બીટા નામ પાડ્યું એ શું છે? સમક્ષિતિજ સાથે. આકૃતિમાં ભૂમિતિ ખાસ સમજજો. એટલે હવે મારે આ ખૂણો જોઈ છે, નીચેનો અથવા ઉપરનો ગમે તે. હવે પહેલાં તો આપણે એ નક્કી કરી લઈ કે બંને સદિશ વચ્ચે આમાં જે થીટા લખી છે એ કયો થાય. હવે આપણી આ નવી ત્રીજી જે આકૃતિ દોરી એમાં બંને સદિશ વચ્ચેનો ખૂણો, બંને સદિશ એટલે કોણ? VA અને -VB વચ્ચે જુઓ તો 135 ડિગ્રી થાય. 135 ડિગ્રી. શું કામ? તો કે આ આખામાં ઉપર 45 હતા તો બંને સદિશ વચ્ચે 135નો ખૂણો થાય. અને હવે મારે સૂત્ર કઈ રીતે બનાવવાનું? તો કે tan આને ગેમા કહી દઉં. આ નીચે જે દેખાય એને ટેક્સ્ટબુકમાં બધું ધ્યાન ન રાખતા. એટલે નીચેનો ખૂણો જે છે ગેમા, tan ગેમા બરાબર શું થાય? tan આલ્ફા બરાબર, એમાં આલ્ફા કયો? તો એ સાથે બનતો ખૂણો. તો બીજાનું મૂલ્ય સૂત્ર બનાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા tan ગેમા કોની સાથે બનતો ખૂણો છે? સદિશનો -VB સાથે. તો બીજાનું મૂલ્ય મતલબ VA sin 135 છેદમાં VB બીજો સદિશ અને cos 135. હવે અહીંયા સાદુરૂપ દેવાનું. VA શું આપેલું છે? 72 sin 135 ફાઉન્ડેશનમાં આપણે ભણી ગયા. એને તમે લખી શકો 90 + 45. 90 + 45 એટલે બીજા ચરણમાં 1/√2 એટલે 1/√2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ તમે આવતા રહો તો VB કેટલું આપેલું છે? 51 વત્તા 72 cos 45 બીજા ચરણમાં cos 135 એટલે એને લખવાનું cos 90 + 45 એટલે બીજા ચરણમાં 1/√2 cos વેલ્યુ એટલે -1/√2. અને હવે આનું સાદુરૂપ આવે એમાંથી tan ગેમા મળે. અને ધ્વજ સાઉથ સાથે, નીચે સાઉથ દેખાડે છે એટલે સાઉથ સાથે આ બાજુની દિશામાં આવે. એ બાજુની એટલે કઈ? પૂર્વ. એટલે ગેમા દક્ષિણ સાથે પૂર્વ તરફ. પછી જવાબ જે આવે એ. અને હવે હું કેલ્ક્યુલેટર જે છે એ નહીં હોવાના કારણે ડાયરેક્ટ જવાબ જ તમને કહી દઉં. તો એ ખૂણો જે છે એ આવે છે સાદુરૂપ આપ્યા પછી ઓલમોસ્ટ નથી આપણી પાસે. એટલે આ જો લગભગ એમ માનો ને ગેમા છે એ 45ની આજુબાજુ નહીં પણ 90ની આજુબાજુ આવશે. 89ની સમથિંગ, 89. અને 89 ડિગ્રી એટલે ઓલમોસ્ટ 90 એટલે જવાબ તમારો આવશે ઓલમોસ્ટ પૂર્વ તરફ. હવે જે પહેલાં ગણ્યું આલ્ફા એ શું હતું એ જોઈ લો. અને હવે જે ગણ્યું એ શું છે એ જોઈ લો. ઓલું પરિણામી હતું બે સદિશનું. મતલબ કે બોટ જે છે એનો પરિણામી વેગ એ બાજુ આવશે હવા સહિત. અને આ જે છે એ ધ્વજ કઈ બાજુ લહેરાશે? એટલે ગતિશીલ નિર્દેશ ફ્રેમમાં
હવાનો વેગ કેટલો સાપેક્ષ રીતે આવે એ બાજુ ધ્વજ ફરકે. એટલે ધ્વજ ટૂંકમાં બે વેગની અસર હેઠળ હશે, એક હવાનો વેગ અને એક બોટનો ઊંધો વેગ. બોટનો ઊંધો વેગ એટલે કે બોટ આગળ જાય તો જે ધક્કો છે એનો એ પાછળ લાગે. આપણે જેમ આગળ જઈ તો હવામાં વાળ જે છે એ પાછળની સાઈડ ઉડે, એના જેવી વાત થઈ. બરાબર. આખો દાખલો ફરીથી રિપીટ કરી અને જોઈ લેજો ફરીથી. બે અલગ અલગ પરિસ્થિતિ આપણે ગણેલી છે અને બે અલગ અલગ પરિસ્થિતિ એટલે ગણેલી છે કે તમને આખું ક્લિયર થઈ જાય પિક્ચર સાપેક્ષ વેગનું અને પરિણામી વેગનું, અને એ દ્રષ્ટિએ આ મહત્ત્વનો કહેવાય. હવે તમને એવો પ્રશ્ન થાય કે અહીંથી અમારે ખૂણા કેવી રીતે ગોતવાના, તો એ તો મેં પહેલાં કહી દીધું કે ખૂણા ગોતવા માટે તકલીફ રહેશે થોડીક. આ તમે બાદબાકી કરશો ને એટલે લગભગ નીચે 0 આવશે. નીચે 0 આવે એટલે tan 90 માટે એ પોસિબિલિટી છે કે ભાઈ છેદમાં 0 હોય, અને છેદમાં 0 હોય તો ખૂણો લગભગ 90 કહેવાય. બાકીના સંજોગોમાં આપણે ખૂણા ગોતતા શીખવાના છે, પણ એ રૂબરૂ તમે મળો તો જ. ફરીથી એક વખત કહી દઉં, દાખલો જે છે એમાં આપણે શું ગોત્યું છે, આલ્ફા શું છે અને અહીંયા ગેમા શું છે, આ બે વસ્તુ આખી તમારે સમજવાની છે. વિડીયો તો તમારે એના માટે આખો જોવો જ પડશે, અને આટલાથી નહીં પતે, ફરીથી એક વખત જોવો પડશે, જેને સમજવાની ગણતરી છે એ. ફરીથી પાછા મળશું આપણે. અત્યારે રજા લઉં. થેન્ક યુ.